हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર અને જેટકો PA1ની એક્ઝામ ટાયર 1ની જે એક્ઝામ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર। અને જો કે ડીજીવીસીએલને તો 20 દિવસમાંથી વધારે સમય થઈ ગયો પરીક્ષા લેવાની, અને PA1ને 7 દિવસ જેવું થયું। ગયા રવિવારે એક્ઝામ હતી, આજે રવિવાર છે, ઓકે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ સર રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર। તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી લઈએ, જેથી બેઝિક માહિતી મળે કે ભાઈ આ સમયની આસપાસ રિઝલ્ટ આવી જશે, બરાબર। તો જે લોકોને પણ તૈયાર નેક્સ્ટ ટાયર 2ની એક્ઝામની તૈયારી કરવી હોય તો એ સ્ટાર્ટ કરી દે, બરાબર। હવે જો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરની જે એક્ઝામ છે એને તો 20 દિવસ જેવો સમય થઈ ગયો, અને આ આપણી જે એક્ઝામ છે બીજા નંબરની જેટકો PA1ની એને 7 દિવસ જેવો સમય થયો, બરાબર। ગયા રવિવાર હતી ને આજે રવિવાર છે, એ પ્રમાણે। તો હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે ભાઈ જેઈનું રિઝલ્ટ પહેલાં આવવાની શક્યતા વધારે છે, કારણ કે ભાઈ એને સમય વધારે થઈ ગયો છે, અને પાછું ટાયર 2ની એક્ઝામ એ લેવાની છે, એટલે બહુ વધારે સમય ન આપતા, બરાબર। બે એક્ઝામની અંદર આપણે વાત કરીએ ને તો જુલાઈ મહિનાની અંદર છે ને, જુલાઈ એન્ડિંગ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે, બરાબર। ડીજીવીસીએલ જેઈ કદાચ ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં પણ આવી શકે છે, શક્યતા છે એવી, બરાબર, કે ભાઈ ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનું। જેટકોની વાત કરીએ તો જેટકોનું રિઝલ્ટ તમારું છે એ કદાચ જુલાઈ એન્ડિંગ સુધીમાં આવી જાય, બરાબર। જૂન મહિના તો જોકે કમ્પ્લીટ થઈ ગયો, હવે જુલાઈ મહિનાની આપણે રાહ જોવાની છે, બરાબર। તો જુલાઈ મહિનાની અંદર તમારી એક્ઝામનું રિઝલ્ટ આવી જશે, બરાબર। ટાયર 2ની એક્ઝામ ક્યારે હશે તો મે બી બની શકે કે કદાચ ઓગસ્ટ મહિનામાં એક્ઝામ હોય, અથવા ઓગસ્ટ ના હોય તો એના પછી સપ્ટેમ્બર મહિનામાં મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ હશે જ, બરાબર। જો બધું વ્યવસ્થિત હાલ્યું ને તો મેં એમ સમજીને હાલો ભાઈ સપ્ટેમ્બર મહિનાની અંદર તમારી કદાચ જેટકો PA1 અને ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર, બરાબર, બંનેની એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી છે ને એ સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ જાય। બની શકે કદાચ ઓગસ્ટમાં પણ આવી જાય, ઓગસ્ટ એન્ડિંગ સુધીમાં કદાચ તમારી એક્ઝામ આવી જાય ટાયર 2ની, બરાબર। એટલે અત્યારથી જ કહી દઉં છું, જે લોકોને તૈયારી કરવી હોય એ લોકો ચાલુ કરી દે, ખાલી રિઝલ્ટની રાહ ન જોતા, વધારે સમય નહીં મળે, બરાબર। કારણ કે જેવું રિઝલ્ટ આવશે તરત જ તમને મેરિટનું ને એનું બધું કરીને તરત તમને બીજી તારીખ આપી દેવામાં આવશે, ઓકે। એટલે એટલું માનીને હાલો કે અત્યારે જુલાઈ એન્ડિંગ સુધીમાં, જો કે જુનિયર એન્જિનિયરનું તો કદાચ મને એવું લાગે છે કે પહેલાં 10 કે 15 દિવસની અંદર રિઝલ્ટ આવી જશે, જેટકોમાં કદાચ વાર લાગે તો મોસ્ટ પ્રોબેબલી કે ભાઈ જુલાઈ એન્ડિંગ સુધીમાં આપણું રિઝલ્ટ આવી જશે, બરાબર। ત્યાર પછી નેક્સ્ટ ટાયર 2ની એક્ઝામ મેં તમને કીધું કાં તો ઓગસ્ટ એન્ડિંગમાં હોઈ શકે, કાં પછી સપ્ટેમ્બરમાં, આનાથી વધારે દૂર ન જાય, કારણ કે પ્રોસિજર હજી બીજી ઘણી બધી કરવાની છે, એટલે એના પ્રમાણે, અને એને એ લોકોને એન્જિનિયરની માણસોની જરૂર છે જ, બરાબર। એટલે આટલું મારા વિડીયોની અંદર કહેવું હતું કે ભાઈ જુલાઈ મહિનામાં આપણું રિઝલ્ટ બની શકે ભાઈ 100% આવી જ જશે, અને એના પછીની આપણી જે એક્ઝામ છે ટાયર 2ની ઓગસ્ટ એન્ડિંગ, અથવા મેઇન વસ્તુ આપણા જે સપ્ટેમ્બર મહિનાની અંદર એક્ઝામ આવી શકે છે, બરાબર। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।